જાતકોની શુભ તારીખો વિશે વાત કરવામાં આવે તો 4, 13, 22 અને 31 આ તારીખો હંમેશા અંક 4 વાળા જાતકો માટે ખૂબ જ શુભ રહેતી હોય છે. શુભ વાર એમનો જો જોવામાં આવે તો રવિવાર અને બુધવાર આ બે દિવસો એમના માટે, આ બે વાર એમના માટે ખૂબ જ ઉત્તમ રહેતા હોય છે. ભાગ્યોદય વર્ષ એમના જો ખાસ કરીને જોવામાં આવે તો 19માં અથવા તો 22માં વર્ષથી આવા જાતકોનો ભાગ્યોદય મોટાભાગે થતો હોય છે. શુભ રંગની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વાદળી, રાખોડી, ખાખી અને તમામ પ્રકારના લાઇટ રંગો એટલે કે આછા રંગો જાતકોને હંમેશા વધુ પડતા અનુકૂળ આવતા હોય છે અને તમામ પ્રકારના ડાર્ક રંગો આવા જાતકોને હંમેશા નુકસાન કરતા હોય છે અથવા તો એમના વિરોધી રંગ હોય છે. શું ખાસ કરીને અંક 4 વાળા જાતકોનું વાત કરવામાં આવે કે કયું ભાગ્ય રત્ન એમને ધારણ કરવાથી એમના ભાગ્યની અંદર વૃદ્ધિ થતી હોય છે તો ગોમેદનું રત્ન અને માણેકનું રત્ન જો ધારણ કરવામાં આવે તો ચોક્કસ એમને ખૂબ જ સારા ફળોની પ્રાપ્તિ થતી હોય છે. શિવ શક્તિની ઉપાસના અને ભગવાન વિષ્ણુ તેમજ ભૈરવની ઉપાસના અંક 4 વાળા જાતકો માટે હંમેશા યોગ્ય રહેતી હોય છે. આવા જાતકો જ્યારે પણ રોગનો ભોગ બનતા હોય છે ત્યારે ખાસ કરીને ડિપ્રેશનની અંદર, કમરને લગતા રોગો અથવા તો કિડનીને લગતા રોગોની અંદર ખાસ કરીને એમને સાચવવાનું હોય છે. આ જાતકો અંક 4 વાળા જે જાતકો છે ખાસ કરીને એન્જિનિયરિંગ ક્ષેત્રોની અંદર, મિકેનિકલ ક્ષેત્રોની અંદર અથવા તો કોઈ ઇલેક્ટ્રિકલ ક્ષેત્રોની અંદર કે કોઈ પણ પ્રકારના ટેકનિકલ ક્ષેત્રોની અંદર ખૂબ જ સારી રીતે અને યોગ્ય રીતે કામ કરી શકતા હોય છે. અંક 4 વાળા જાતકોને ખાસ કરીને એક જ સલાહ છે કે આળસથી દૂર રહીને આપ કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનો પ્રયત્ન કરશો અથવા પોતાનો જે કોઈ થોડો ઘણો શંકાશીલ સ્વભાવ હોય એનાથી દૂર રહીને જો કોઈ પ્રકારનું કાર્ય કરવામાં આવશે તો ચોક્કસ આપને ખૂબ જ સારા ફળોની પ્રાપ્તિ થશે. જી મયુરભાઈ, આપણી સાથે રાધનપુરથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, રાધનપુરથી બોલું છું. મારું નામ હરિભાઈ છે. જી. મારા 25/10/67 જન્મ તારીખ છે. 25/10 બુધવાર રાતના 9:40 છે. જી. અને જન્મનું સ્થળ? રાધનપુર. જી, શું સવાલ છે આપનો? મારે ધંધા માટે પૂછ્યું હતું. ધંધામાં મારે ભાગીદારી લેવાનું છે કે પર્સનલ લેવાનું છે, કેવું રહેશે? ચોક્કસ વ્યવસાય ક્ષેત્ર વિશે આપનો પ્રશ્ન છે. ખાસ કરીને વાત કરવામાં તો મિથુન લગ્નની આપની કુંડળી બની રહી છે. આ કુંડળીની અંદર જોઈએ તો સપ્તમેશ ખાસ કરીને ભાગીદારી માટે ખૂબ જ મહત્વનો હોય છે. તો સપ્તમેશ તરીકે ગુરુની સ્થિતિ આ કુંડળીની અંદર જોઈએ તો શુક્રની સાથે બની રહી છે અને ત્રીજા સ્થાનની અંદર બની રહી છે. સપ્તમ ભાવની અંદર મંગળની સ્થિતિ પણ બની રહી છે. આ કુંડળીની અંદર ભાગીદારી માટે જે કોઈ પણ યોગો બનતા હોય ખૂબ જ સારા બની રહ્યા છે. આપ સ્વતંત્ર રીતે વ્યવસાય કરવા માટે પણ સક્ષમ છો. આમ છતાં કોઈ ભાગીદારને યોગ્ય રીતે, યોગ્ય ભાગીદારને પોતાની સાથે રાખશો તો ચોક્કસ આપને ખૂબ જ સારા ફળોની પ્રાપ્તિ થશે. અત્યારે હાલ આપ કેતુની મહાદશામાંથી પસાર થઈ રહ્યા હોવાના કારણે જે કોઈ પણ ભાગીદારને આપ પસંદ કરવાનો પ્રયત્ન કરો એ ભાગીદાર સાથે આપનો મનમેળ ખૂબ જ જરૂરી છે. કારણ કે કેતુની દશા જ્યારે પણ ચાલતી હોય છે ત્યારે માણસને હંમેશા કેતુ વિચ્છેદાત્મક ગ્રહ હોવાના કારણે જે કોઈ પણ બાબતો સાથે સંકળાયેલા હોય એ બાબતોની અંદર તોડફોડ થતી હોય છે. તો આવી સંજોગોની અંદર ખાસ કરીને આપણે જોવામાં આવે તો તમારી કેતુની દશા ચાલતી હોવાના કારણે, પરંતુ જે કોઈ પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે, સપ્તમેશની સ્થિતિ બની રહી છે, એ જોતા ખાસ કરીને આ ભાગીદારી સાથે સંકળાશો તો ચોક્કસ આપને ખૂબ જ સારા ફળોની પ્રાપ્તિ થશે. અત્યારે નજીકના સમયગાળાની અંદર ગોચરના ગ્રહોની સ્થિતિ થોડી નબળી હોવાના કારણે આપનો સમયગાળો થોડો ખરાબ ચાલી રહ્યો છે, પરંતુ 2015ની શરૂઆતથી આ કુંડળીની અંદર ચોક્કસ ખૂબ જ સારા સમયની શક્યતાઓ મને લાગે છે. જી, રાશિફળ વિશે આપણે વાત કરીએ. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? વાત કરીએ મેષ રાશિના જાતકો વિશે તો મેષ રાશિના જે કોઈ પણ જાતકો છે તેમને આજના દિવસ માટે કુંડળીની અંદર ધાર્મિક કાર્યોની સંભાવના ખૂબ જ સારી, યોગ્ય અને પ્રબળ બનતી હોય તેમ જણાય છે. કોર્ટ કચેરીના કાર્યો સાથે સંકળાયેલા જે કોઈ પણ જાતકો છે એવા મેષ રાશિના જાતકોને એમના આજે કોર્ટ કચેરી તરફથી અથવા તો એની સાથે સંકળાયેલા વ્યક્તિઓ તરફથી કોઈ પણ પ્રકારના નેગેટિવ સમાચારો પ્રાપ્ત થવાની શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. જૂના મિત્રોની મુલાકાતથી કદાચ આજનો દિવસ આપનો ખૂબ જ યાદગાર પસાર થવાની પણ શક્યતાઓ બનતી હોય તેમ જણાય. આજના દિવસ માટે થોડી ઘણી આપણે તબિયત સાચવવાની જરૂરિયાત હોય તેમ જણાય છે. વાત કરીએ રાશિ મંડળની બીજી રાશિ વૃષભ રાશિના જાતકો વિશે તો વૃષભ રાશિના જે કોઈ પણ જાતકો છે તેમને આજના દિવસ માટે આકસ્મિક ધન લાભના યોગો કુંડળીની અંદર ખૂબ જ સારા બનતા હોય તેમ જણાય છે. પરિવારની અંદર સામાન્ય તણાવનું વાતાવરણ જળવાયેલું રહે. આજે કુંડળીની અંદર યાત્રા પ્રવાસના યોગો આપના ખૂબ જ પ્રબળ બનતા હોય તેમ જણાય છે. એમાં ખાસ કરીને જોઈએ તો કોઈ ધાર્મિક યાત્રાના યોગો આપણી કુંડળીની અંદર આજના દિવસ માટે ખૂબ જ પ્રબળ બનતા હોય તેમ જણાય છે. શક્ય હોય ત્યાં સુધી માનસિક ચિંતાઓથી, ડિપ્રેશનથી પોતાની જાતને દૂર રાખવાનો જો પ્રયત્ન કરશો તો આજનો દિવસ આપના માટે ખૂબ જ સારો અને મંગલમય પુરવાર થાય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. વાત કરીએ રાશિ મંડળની ત્રીજી રાશિ મિથુન રાશિના જાતકો વિશે. મિથુન રાશિના જે કોઈ પણ જાતકો છે તેમાં ખાસ કરીને જે રોકાણકારો છે તેમના માટે આજનો દિવસ ઘણો બધો ઉત્તમ છે. આગળ કેવી રીતે રોકાણો કરવા અથવા તો કેવા ક્ષેત્રોની અંદર રોકાણો કરવા એ નક્કી કરવા માટે આજનો દિવસ આપણા માટે ખૂબ જ યોગ્ય હોય તેમ જણાય છે. પરિવારની અંદર પરિવારના સહયોગથી જે કોઈ પણ કાર્યો આપ કરવાનો પ્રયત્ન કરશો એ કાર્યોની અંદર આપને
ખૂબ જ સારો ધાર્યો લાભ તેમજ સફળતાઓ પ્રાપ્ત થવાની શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. નોકરી ધંધા ક્ષેત્રે સંકળાયેલા જે કોઈ પણ જાતકો છે તેમને ધંધાકીય ક્ષેત્રોની અંદર આજના દિવસ માટે ઉત્તમ લાભની શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. જૂના મિત્રોની મુલાકાત થાય ને આ મુલાકાત યાદગાર બની જાય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. જી આપણી સાથે અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી સૌપ્રથમ જન્મ તારીખ સમય ને સ્થળ જણાવશો. જન્મ તારીખ 3/1/84. જી. જન્મ સમય 12:50 બપોરે. જી. સ્થળ અમદાવાદ. જી શું સવાલ છે આપનો? હા, મારે લગ્ન યોગ વિશે પૂછવું છે. એમાં બહુ અવરોધો આવે છે અને મારે જોબ વિશે પણ એમાં પણ હમણાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે, એટલે મારે જોબ ચેન્જ થશે કે આની જ રહેશે એ પૂછવું છે. મીન લગ્નની આપણી કુંડળી બની રહી છે. આ કુંડળીની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો લગ્નેશ તરીકે ગુરુની સ્થિતિ કુંડળીની અંદર જોઈએ તો સ્વગૃહી બની રહી છે, ચંદ્રની સાથે બની રહી છે, બુધની સાથે તેમજ સૂર્યની સાથે બની રહી છે. પરંતુ લગ્ન માટે સપ્તમ ભાવ તેમજ સપ્તમના ભાવના કારકની સ્થિતિ ખૂબ જ મહત્વની હોય છે. આ કુંડળીની અંદર જોઈએ તો સપ્તમેશ તરીકે બુધની સ્થિતિ કુંડળીની અંદર શત્રુ ક્ષેત્રી બની રહી છે તેમજ ગુરુની સાથે બની રહી છે. પરંતુ હર્ષલ, કેતુ અને શુક્રની સ્થિતિ યુતિ બનતી હોવાના કારણે કદાચ સુખ જેને પણ કહેવાય દાંપત્ય જીવનનું સુખ છે એ આ કુંડળીની અંદર થોડું ઘણું વિલંબથી લખેલું હોય તેમ જણાય છે. મંગળની સ્થિતિ 8મા સ્થાનની અંદર બનતી હોવાના કારણે સામાન્ય રીતે જોઈએ તો મંગળ દોષ પણ આ કુંડળીની અંદર બની રહ્યો છે. પરંતુ ઉચ્ચના શનિની સાથે હોવાના કારણે તેમજ મંગળ શત્રુક્ષેત્રી હોવાના કારણે મંગળ દોષ આપને કદાચ લાગુ નહીં પડે. એટલે મંગળ વગરનું પણ પાત્ર જો આપ પસંદ કરવાનો પ્રયત્ન કરશો ચોક્કસ આપને સારા ફળોની પ્રાપ્તિ થશે. નજીકના સમયગાળાની અંદર લગ્ન જીવન સંબંધિત યોગો કદાચ થોડાક મુશ્કેલીવાળા બનતા હોય તેમ જણાય છે. પરંતુ આગામી સમયગાળાની અંદર એટલે કે ઓગસ્ટ 2014 પછી લગ્ન જીવન ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ થાય અથવા તો યોગ્ય આપણે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય અથવા તો યોગ્ય જગ્યાએ આપણું લગ્ન માટે ગોઠવાય તેવી શક્યતાઓ ખૂબ જ પ્રબળ બનતી હોય તેમ જણાય છે. વાત કરીએ નોકરી વિશે તો અત્યારે હાલ નજીકના સમયગાળાની અંદર આપ જે કોઈ પણ નોકરી સાથે સંકળાયેલા છો એ જ નોકરી આપણે યથાવત રાખી આપણા માટે યોગ્ય છે. બદલવાનો પ્રયત્ન જો કદાચ કરશો તો નજીકનું ગોચર સપોર્ટિવ ન હોવાના કારણે કદાચ આપ મુશ્કેલીમાં મુકાશો. જી આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું અને આપીશું આપના સવાલોના જવાબો, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. અનોખી છે, અણમોલ છે અને સૌથી ખાસ પણ લક્સની નવી ઓફર. બીજું શું? કારણ કે લક્સનું મલ્ટીપેક થયું માત્ર 85 રૂપિયાનું. વગર વિચારીએ ક્યાંક દૂર માઇલોના માઇલો બસ નીકળી જવું સારું લાગે છે. સારું લાગે છે જ્યારે ઓફિસનો થાક ઓફિસમાં છોડી આવીએ છીએ. દેશભરમાં સૌથી મનપસંદ 125 સીસી બાઇક સીબી શાઇન. એવા પાવર, કમ્ફર્ટ અને માઇલેજનું કોમ્બિનેશન કે દરેક વિજેતાને ખૂબ સારું લાગે છે. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ हेयर ऑयल. डॉक्टर्स कहते हैं कि कपड़े के गीलेपन से जलन और इन्फेक्शन हो सकते हैं. अपनाइए नया स्टे फ्री सिक्योर. इसके मुलायम कवर और सुपर एब्जॉर्ब चैनल्स के साथ ये सोखे 5 गुना ज्यादा. तो अब न इन्फेक्शन का डर, न दागों का. अब वक्त है बदलने का. વિરામ બાદ આપણું જ્યોતિષાચાર્ય મયુરભાઈ ભટ્ટ. જી મયુરભાઈ, આપણે રાશિફળ વિશે વાત કરીએ. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વાત કરીએ કર્ક રાશિના જાતકો વિશે તો કર્ક રાશિના જે કોઈ પણ જાતકો છે તેમને આજના દિવસ માટે આવકની અંદર ખૂબ જ વૃદ્ધિ થવાના યોગો બનતા હોય તેમ જણાય છે. કામકાજની અંદર લગભગ આજે ખૂબ જ સારો આપને ફાયદો થાય. આપના પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારની યાત્રા પ્રવાસના યોગો પણ આપના બનતા હોય તેમ જણાય છે. સાથીઓના સહકારથી આપના અટકેલા જે કોઈ પણ કાર્યો પૂર્ણ કરવા માટે આજનો ખૂબ જ સારો, યોગ્ય અને ઉત્તર થાય. ધંધાકીય સંકળાયેલા જાતકો છે આવા જાતકોને નવા દિવસ માટે પ્રાપ્ત અથવા કોઈ નવા શુભ ધંધાકીય સમાચાર પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ પ્રબળ બનતી હોય તેમ જણાય છે. આપના જે કોઈ પણ સહયોગીઓ છે અથવા તો આપની સાથે કામ કરતી જે વ્યક્તિઓ છે એમનો યોગ્ય સહયોગ આજના દિવસ માટે આપને પ્રાપ્ત થાય ને આ સહયોગના કારણે આપના અટકેલા જે કોઈ પણ ભૂતકાળના કાર્યો હોય એ કાર્યો પૂર્ણ કરવા માટે આજનો દિવસ આપના માટે ખૂબ જ સારો અને યોગ્ય બનતો હોય તેમ જણાય છે. માતા પિતાના આશીર્વાદથી જો આજે દિવસની શરૂઆત કરશો તો ચોક્કસ આપનો દિવસ આપના માટે ખૂબ જ શુભ
પસાર થવાની શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે, પરંતુ તબિયત અંગે કદાચ આજના દિવસ માટે થોડી ઘણી કાળજી રાખવાની જરૂરિયાત હોય તેવા યોગો આપની કુંડળીની અંદર બની રહ્યા છે. વાત કરીએ રાશિ મંડળની છઠ્ઠી રાશિ કન્યા રાશિના જાતકો વિશે, તો કન્યા રાશિના જે કોઈ પણ જાતકો છે તેમણે આજના દિવસ માટે શક્ય હોય ત્યાં સુધી ઉધારીથી પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરવો, કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહારોથી પોતાની જાતને આજના દિવસ માટે બચાવવાનો પ્રયત્ન કરવો. બપોર પછી કોઈ સારા તેમજ યોગ્ય સમાચાર આપને પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ ખૂબ જ સારી બનતી હોય તેમ જણાય છે. સગાવાલા અથવા તો ઈષ્ટ મિત્રો તરફથી આપને કોઈ પણ પ્રકારના નેગેટિવ સમાચાર પ્રાપ્ત થાય અથવા તો એમના તરફથી કોઈ પણ પ્રકારની પરેશાની આપને મળે તેવી શક્યતાઓ આજના દિવસ માટે કુંડળીમાં બનતી હોય તેમ જણાય છે. જી આપણી સાથે ભરૂચથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી સૌપ્રથમ જન્મ તારીખ. જી 19/11/93. જી. સમય છે સાંજના 4:30. જન્મ સ્થળ છે બરોડા. જી. આ પ્રશ્ન મયુરભાઈની સાથે મારે વાત થઈ છે કે 2 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે. નામ છે જલપા. તો આ સામેવાળા મને છૂટું આપી દે, મારો ખર્ચો આપે એવો કોઈ મને ઉપાય બતાવે ક્યારે શું થશે? જી. ચોક્કસ મેષ લગ્નની આપની કુંડળી બની રહી છે. મેષ લગ્નની કુંડળીની અંદર ખાસ કરીને વાત કરવામાં તો લગ્નેશ તરીકે મંગળની સ્થિતિ 8મા સ્થાનની અંદર બની રહી છે. સપ્તમેશની સ્થિતિ પણ જે જોવામાં આવે કુંડળીની અંદર ખાસ કરીને, અને અષ્ટમેશ 8મા સ્થાનની અંદર હોવાના કારણે છૂટાછેડાના યોગો બનતા હોય તેમ જણાય છે. ખાસ કરીને કોર્ટ કચેરી માટે બગલામુખીની ઉપાસના ખૂબ જ અગત્યની હોય છે. તો બગલામુખીનો જે મંત્ર છે એ મંત્રના રોજ નિયમિત ઓછામાં ઓછા 27 જાપ કરવામાં આવે તો પણ ચોક્કસ સારા ફળોની પ્રાપ્તિ થતી હોય છે. એ સિવાય કોર્ટ કચેરી માટે હંમેશા અથવા તો કોઈ પણ પ્રકારના વિઘ્નોના નિવારણ માટે ગણેશ સંકટનાશન સ્તોત્ર જે છે એનો પણ જો આપ પાઠ કરશો તો ચોક્કસ આપને ખૂબ જ સારા ફળોની પ્રાપ્તિ થાય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. શત્રુઓને પરાસ્ત કરવા માટે અથવા તો એમના ઉપર વિજય મેળવવા માટે હંમેશા સરસવનો દીવો જાતે કે કરવો જોઈએ. નિયમિત જો સરસિયાનો દીવો કરવામાં આવશે તો ચોક્કસ ખૂબ જ સારા ફળોની પ્રાપ્તિ થશે. અને સરસિયાના દીવો કરીને એની સામે બેસીને મિનિમમ ઓછામાં ઓછું 27 વખત બગલામુખીનો જે મંત્ર છે એનો જો આપ જાપ કરશો તો ચોક્કસ આપને ખૂબ સારા ફળોની પ્રાપ્તિ થશે અને નજીકના સમયગાળાની અંદર જ કદાચ આપનો કોર્ટ કેસ પૂરો થઈ જાય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. ત્યારે ગોચરની અંદર મંગળની સ્થિતિ તેમજ શનિની સ્થિતિ વક્રી ચાલી રહી છે. આ સમયગાળાની અંદર આ સમયગાળો બાદ થયા બાદ એટલે કે જૂન જુલાઈ બાદ આપ જો સમાધાનનો પ્રયત્ન કરીને જો આપ જે કોઈ પણ વળતર મળવા પાત્ર છે એ મેળવી લેશો તો ચોક્કસ આપને ખૂબ જ સારા ફળોની પ્રાપ્તિ થાય તેવું જણાય છે. ત્યારે હાલ નજીકનો જે સમયગાળો છે 3 થી 4 મહિનાનો સમયગાળો એ કદાચ થોડો મુશ્કેલી વાળો છે. જી મયુરભાઈ, ખાસ કરીને આપણે જ્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળીના આધારે ફળકથન તમે જે રીતે કરી રહ્યા હોય કે એ બધું આપણે જેટલા બી પ્રશ્નો એનો સવાલોના જવાબો મળી જતા હોય છે કુંડળીના આધારે, તો આપણે જ્યારે અંકશાસ્ત્રની વાત કરી રહ્યા છે તો શું અંકશાસ્ત્રથી એ બધું કુંડળીના જે ફળકથન એ બધું થઈ શકે છે? ચોક્કસ જે રીતે સ્વતંત્ર રીતે, કારણ કે દરેક શાસ્ત્ર પોતાની અંદર હંમેશા પૂર્ણ હોય છે. તો જે રીતે કુંડળીથી આપણે ફળકથન કરતા હોય છે એ જ રીતે અંકશાસ્ત્રની મદદથી પણ સંપૂર્ણ ફળકથન કરી શકાતા હોય છે. કારણ કે અંકશાસ્ત્રની અંદર દરેક અંક જે માનવામાં આવેલો છે એ દરેક અંકનો એક એક ગ્રહ પ્રતિનિધિ ગ્રહ સ્વરૂપે માનવામાં આવેલો છે. એટલે જે રીતે જે શત્રુ ગ્રહો જે મિત્ર ગ્રહો બનતા હોય છે એ જ રીતે શત્રુ અંકો અને મિત્ર અંકો બનતા હોય છે. જ્યારે પણ ફળકથન કરવાના હોય ત્યારે આવી બાબતોનું જો ધ્યાનમાં રાખવામાં આવે તો ચોક્કસ ખૂબ જ સારા ફળકથન કરી શકાતા હોય છે. એ સિવાય અંકશાસ્ત્રના આધારે જે રીતે આપણે બે વ્યક્તિઓની કુંડળી જોઈને મેળાપક કરતા હોઈએ છીએ એ જ રીતે બે વ્યક્તિઓની જન્મ તારીખના આધારે પણ સ્વતંત્ર રીતે મેળાપક થઈ શકતા હોય છે કે આ બે વ્યક્તિઓને કેવી રીતે અંદર અંદર બનશે કે કેમ. એ સિવાય કયો અંક હંમેશા સંઘર્ષ દર્શાવતો હોય છે, કયા અંક પ્રમાણે જે કોઈ પણ નામાક્ષરો બનતા હોય છે એ નામાક્ષરો પણ કેવી રીતે બનાવવા જોઈએ, અથવા તો કઈ રીતે જેમ આપણે શુભ રાશિ જોતા હોઈએ છીએ કે 11મા સ્થાનની રાશિ, 9મા સ્થાનની રાશિ, ધન સ્થાનની રાશિ ઉપરથી જાતકે હંમેશા પોતાના નામો પાડવા જોઈએ, પોતાની સંસ્થાઓના નામ પાડવા જોઈએ, ધંધાકીય વ્યવસાયિક ક્ષેત્રોના નામ પાડવા જોઈએ. એ જ રીતે અંકશાસ્ત્ર મુજબ પણ સ્વતંત્ર અલગ અલગ પદ્ધતિઓ બતાવવામાં આવેલી છે. એ પદ્ધતિઓ મુજબ પણ આપ જો ગણતરી કરીને પોતાની જે કોઈ પણ ધંધાકીય ક્ષેત્રો છે એના પણ નામ પાડો તો ચોક્કસ આપના માટે શુભ રહેતા હોય છે. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એવો છે કે જેટલા ફળકથનો કુંડળીના આધારે થતા હોય છે એવા ને એવા ફળકથનો હંમેશા અંકશાસ્ત્રના આધારે પણ થતા હોય છે. કારણ કે દરેક શાસ્ત્ર પોતાનામાં હંમેશા પૂર્ણ છે. જી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી સૌપ્રથમ જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો? હા, જન્મ સ્થળ છે અમરેલી અને જન્મ તારીખ છે 29/5/90. જી. સમય? અને સમય 9 ને 5 જી સવાર દિવસના. જી શું સવાલ છે આપનો? હા, મારા બાબાને સારી જોબના યોગ ક્યારે છે બેન એ જોઈ આપણને છે. જી. નોકરી અંગે આપનો પ્રશ્ન છે. આ કુંડળીની વાત કરવામાં તો મિથુન લગ્નની કુંડળી બની રહી છે. નોકરી માટે 6ઠું સ્થાન કુંડળીમાં ખૂબ જ અગત્યનું હોય છે. આ કુંડળીમાં જોઈએ તો ષષ્ઠેશ તરીકે મંગળની સ્થિતિ
કર્મસ્થાનની અંદર બની રહી છે, પરંતુ બીજું સ્થાન જે ધન સ્થાન છે અથવા તો 11મું સ્થાન જે છે એ નિયમિત આવક જે આવક પ્રાપ્તિનું સ્થાન છે, આ સ્થાનની અંદર જે કોઈ પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે એ થોડીક નેગેટિવ બનતી હોવાના કારણે કદાચ શરૂઆતની અંદર એકથી વધુ નોકરીઓની અંદર જાતક સંકળાય અથવા તો શરૂઆતની અંદર જે કોઈ પણ નોકરીઓ જાતક કરે એ નોકરીઓની અંદર જાતકને વધુ પડતું યોગ્ય રીતે માફક ના આવે, એટલે કે શરૂઆતના 6 થી 12 મહિનાની અંદર 2 થી વધુ નોકરીઓ બદલાવાની શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. ત્રીજી અથવા તો ચોથી નોકરીએ કદાચ જાતકની કુંડળીની અંદર સ્થિરતાના યોગો બને છે, કારણ કે ચંદ્ર જ્યારે બળવાન બનતો હોય અથવા તો દૂષિત બનતો હોય ત્યારે હંમેશા આવી મુશ્કેલીઓ જાતક માટે રહેતી હોય છે. એટલે નોકરીના જે યોગોની વાત કરવામાં આવે તો ત્યારે ષષ્ઠેશ તરીકે મંગળની સ્થિતિ વકરી ચાલી રહી છે, એટલે બિલકુલ નજીકના સમયગાળાની અંદર યોગો ખૂબ જ સારા અને ઉત્તમ બનતા હોય તેમ જણાતા નથી, પરંતુ જૂન જુલાઈ 2014 બાદ આ કુંડળીની અંદર ખૂબ સારા યોગો બની રહ્યા છે. એ સમયગાળાની અંદર આપણે જે કોઈ પણ નોકરી પ્રાપ્ત થાય એ નોકરી આપણા માટે ખૂબ જ સારી અને કાયમી હશે. જી, વાત કરીએ આપણે રાશિફળ વિશે તો તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? વાત કરીએ તુલા રાશિના જાતકો વિશે. તુલા રાશિના જે કોઈ પણ જાતકો છે તેમણે આજના દિવસ માટે પોતાની તબિયત અંગે થોડી ઘણી કાળજી રાખવાની જરૂરિયાત હોય તેમ જણાય છે. આપના સ્વભાવને શક્ય તેટલો સરળ બનાવીને કોઈ પણ પ્રકારના કાર્યો કરવાની શરૂઆત કરશો તો ચોક્કસ આજનો દિવસ આપણા માટે ખૂબ જ સારો અને મંગલમય પુરવાર થાય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. શક્ય હોય ત્યાં સુધી આજે કોઈ પણ પ્રકારની વ્યર્થ રખડપટ્ટીથી અથવા તો યાત્રા પ્રવાસથી પોતાની જાતને બચાવવાની જરૂરિયાત હોય તેમ જણાય છે. જે કોઈ પણ કાર્ય ભૂતકાળની અંદર આપણે કરેલા હોય એવા આપના સારા કરેલા કાર્યોની આજના દિવસ માટે સરાહના થાય અથવા તો આપ એના માટે ધન્યવાદને પાત્ર બનો તેવી શક્યતાઓ આજના દિવસ માટે કુંડળીમાં બનતી હોય તેમ જણાય છે. વાત કરીએ રાશિ મંડળની 8મી રાશિ વૃશ્ચિક રાશિના જાતકો વિશે તો વૃશ્ચિક રાશિના જે કોઈ પણ જાતકો છે તેમણે આજના દિવસ માટે છેતરામણીથી ખાસ કરીને પોતાની જાતને બચાવવાની જરૂરિયાત હોય તેમ જણાય છે. સંપત્તિ અંગે કોઈ પણ પ્રકારના મહત્વના નિર્ણયો જો લેવાના હોય તો એ નિર્ણયો યોગ્ય રીતે તેમજ સાચવીને લેવાનો આપણે ખાસ કરીને પ્રયત્ન કરવો. સાથી કર્મચારીઓ જે કોઈ પણ છે આપના તેમના સહયોગના કારણે આપના અટકેલા કાર્યો આજના દિવસ માટે પૂર્ણ થવાની શક્યતાઓ ખૂબ જ સારી અને પ્રબળ બનતી હોય તેમ જણાય છે. તબિયત આજે ખાસ કરીને થોડી ઘણી આપણે પણ સાચવવાની જરૂરિયાત હોય તેમ આજના દિવસ માટે યોગો બનતા હોય તેમ જણાય છે. વાત કરીએ રાશિ મંડળની 9મી રાશિ ધન રાશિના જાતકો વિશે તો ધન રાશિના જે કોઈ પણ જાતકો છે તેમને કુંડળીની અંદર આજે આવક પ્રાપ્તિના યોગો ખૂબ જ સારા બનતા હોય તેમ જણાય છે. જીવન સાથી સાથે સ્નેહપૂર્વક જે કોઈ પણ કાર્ય આપ કરવાનો પ્રયત્ન કરશો એ કાર્યની અંદર ચોક્કસ આપને ખૂબ જ સારા ફળોની પ્રાપ્તિ થાય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. કામકાજની અંદર ધીમી પરંતુ મક્કમ ગતિએ આપની પ્રગતિ થવાની શક્યતાઓ આજે કુંડળીમાં ખૂબ જ સારી બનતી હોય તેમ જણાય છે. પરિવારના સહયોગથી આપના અટકેલા કાર્યો પૂર્ણ થાય અને આજનો દિવસ લગભગ આનંદની અંદર પસાર થાય તેવી શક્યતાઓ આજે કુંડળીમાં ખૂબ જ પ્રબળ બનતી હોય તેમ જણાય છે. જે આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું વધુ એક વિરામ માટે. પત્નીજી, વ્હીલ હવે બદલાઈ ગયો છે અને બની ગયો છે એકદમ નવો અને દમદાર, જે આપે ઊંડામાં ઊંડી સફાઈ. જેને દમ મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. અનોખી છે, અણમોલ છે અને સૌથી ખાસ પણ લક્સની નવી ઓફર. બીજું શું, કારણ કે લક્સનું મલ્ટીપેક થયું માત્ર 85 રૂપિયાનું. શું તમે કશું સંતાડી તો નથી રહ્યા ને? મિલકતની લેવડ દેવડ, જમા રકમ, મોટી ખરીદી, શેર્સ, બોન્ડ્સ અને ડિબેન્ચર્સની ખરીદી. શું તમે કશું સંતાડી તો નથી રહ્યા ને? આવકવેરા ખાતાના નોટિસની રાહ ના જુઓ. પોતાના એડવાન્સ ટેક્સને પ્રમાણિકતાથી ભરો આ મહિનાની 15મી તારીખ સુધી અને બનો ભાગીદાર દેશની પ્રગતિમાં. છોટા કળથી પણ સૌમ્ય તું, શૈશવનો કોઈ અહેસાસ તું, જો ખાસ તું. એલોવેરા અને વિટામિન E યુક્ત નવો વિવેલ. આ અંદરથી આપે પોષણ અને જગાવે નિખાર. નવો વિવેલ ત્વચાને આપે પોષણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મયુરભાઈ ભટ્ટ. જી મયુરભાઈ, સૌપ્રથમ તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. મારે મે 21 છે અને વાયડો બહુ છે. જી, જન્મ તારીખ જણાવશો. એનો 10 ને 15 મિનિટે જન્મ છે
જી સવારના છે કે રાત્રિના સમય છે? રાત્રેના છે. જી તારીખ તારીખ છે 29/11 નવેમ્બર મહિનો. જી એ રાઈટ નો છે. એટલે એ વાયડો થાય, કોઈનું માને નહીં, તોફાન કરે. 3 વર્ષનો છે, 3 વર્ષ ને 4 મહિનાનો. જી એમની સાલ કઈ છે? સાલ 11 ની થઈ, 11 ની સાલ. જી જી ચોક્કસ આપની કુંડળીની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો આવી પરિસ્થિતિઓ જ્યારે પણ બનતી હોય ત્યારે મંગળની સ્થિતિ કુંડળીની અંદર ખૂબ જ અગત્યની હોય છે. આ કુંડળીની અંદર જોઈએ તો કર્ક લગ્નની આપની કુંડળી બની રહી છે. કર્ક લગ્નની કુંડળીની અંદર જોઈએ ખાસ કરીને તો યોગકારક બનીને મંગળની સ્થિતિ ધનસ્થાનની અંદર બનતી હોય અને કારણે તેમજ જ્યારે પણ મંગળ કુંડળીની અંદર ખૂબ જ બળવાન બનતો હોય ત્યારે બાળકો અથવા તો જે તે વ્યક્તિઓ શરૂઆતના સમયગાળાની અંદર હંમેશા આક્રમક રહેતા હોય છે, પરંતુ જેમ જેમ સમયગાળો આગળ વધતો જાય એટલે કે લગભગ 22 થી 28 વર્ષની ઉંમર પછી એમની અંદર મોટાભાગે મેચ્યોરિટી આવતી હોય છે. અત્યારે હાલ વાત કરવામાં આવે તો ચંદ્રની મહાદશામાંથી પણ એ પસાર થઈ રહ્યા છે. તો ચંદ્રની મહાદશા ચાલતી હોવાના કારણે મન ઉપર જાતકનો કંટ્રોલ ના હોય ને આવા સમયગાળાની અંદર પણ આવી ઘટનાઓ ખાસ કરીને બનતી હોય છે. નિયમિત પૂનમની રાત્રે, પૂનમની આગળની અથવા તો પૂનમની પાછળની આ 3 રાત્રિએ ચંદ્રની સામે જો જોવામાં આવશે તો ચોક્કસ ખૂબ જ સારા ફળોની પ્રાપ્તિ થશે. એ સિવાય ખાસ કરીને મનના અધિષ્ઠાતૃ દેવ ભગવાન ગણેશ છે તો ગણેશની ઉપાસના કરાવવાથી પણ સારા ફળોની પ્રાપ્તિ થશે. પરંતુ અને જે કોઈ પણ વસ્તુ આપ ગ્રહણ કરાવો એટલે ખાસ કરીને ચાંદીના વાસણની અંદર જમવાનું આપો, ચાંદીના વાસણની અંદર દૂધ, પાણી વગેરે બધું આપો તો ચોક્કસ એમને ખૂબ જ સારા ફળોની પ્રાપ્તિ થશે. ચાંદીનો જેટલો વધુ પડતો ઉપયોગ કરવામાં આવશે એટલું જાતક માટે વધુ પડતું સારું બનતું હોય તેમ જણાય છે. આક્રમકતા વધુ પડતી કદાચ જાતક માટે એટલી જ જરૂરી છે, કારણ કે આક્રમકતાને જો ટાળવાનો પ્રયત્ન કરો તો કુંડળીની અંદર મંગળ ગ્રહ જેટલો બળવાન બની રહ્યો છે એ ગ્રહને જ્યારે પણ દબાવવાનો કોઈ પણ ઉપાયો દ્વારા પ્રયત્ન કરો તો જાતકને બીજા પણ અન્ય પ્રકારે નુકસાન થતા હોય છે. એટલે આવા ઉપાયો ન કરવા આપણે ખાસ કરીને સલાહ છે. જે કોઈ પણ આક્રમકતા અત્યારે હાલ એનામાં છે, પરંતુ આગળ જતા એ ધીમે ધીમે 100% એની અંદર ખૂબ જ સારા અને તેમજ રાહતની પ્રાપ્તિ આપણે થાય તેવી શક્યતાઓ બની રહી છે. 2020 પછીના યુગો ખૂબ જ સારા છે. જી મયુરભાઈ, ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રમાં આપણે જ્યારે લગ્નના વિશે વાત કરવાના હોય તો આપને બી ઘણા દર્શકો એવા પ્રશ્ન પૂછતા હોય છે કે લગ્નના યોગ ક્યારે છે, લગ્નમાં પણ જે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે, તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો લગ્ન બાબતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો લગ્ન કરતી વખતે, લગ્ન જ્યારે પણ કરવાના હોય ત્યારે હંમેશા બે વ્યક્તિઓના ફક્ત ગુણાંકને જોવાનો પ્રયત્ન કરવો નહીં, કારણ કે એવું જોવામાં આવેલું છે જ્યોતિષશાસ્ત્રની અંદર કે 34 ગુણાંક મળતા હોય, 36 ગુણાંક મળતા હોય, 30 ગુણાંક મળતા હોય, તેમ છતાંય જાતકની વચ્ચે મનમેળ હોતા નથી. મોટાભાગે આવા કેસોની અંદર પણ છૂટાછેડાના યોગો બનતા હોય છે. કોર્ટ કચેરીની અંદર ખાસ કરીને ધક્કા ખાતા હોય છે આવા જાતકો. જ્યારે પણ આવા જાતકો જ્યોતિષીઓની પાસે આવે છે ત્યારે કહેતા હોય છે કે અમારે તો 30 ગુણાંક મળે છે, 28 ગુણાંક મળે છે, આમ છતાં કેમ આવી પરિસ્થિતિ? કારણ એવું છે કે મેળાપકની અંદર હંમેશા જ્યારે પણ કોઈ પાત્રને પસંદ કરવાનું આવે ત્યારે ઘણી બધી બાબતોનો વિચાર કરવાનો હોય છે. જેમ કે બે વ્યક્તિઓને આપણે ભેગા કરવાના છે તો એ બે વ્યક્તિઓનો સ્વભાવ, ગુણ, પ્રકૃતિ, બંનેના સંતાન યોગો, વિધવા યોગ, વિધુર યોગથી લઈને ઘણી બધી એવી ઝીણી ઝીણી બાબતો છે કે જેનો ધ્યાન રાખીને જો હંમેશા મેળાપક કરવામાં આવે તો બે યોગ્ય વ્યક્તિઓને હંમેશા ભેગા કરી શકાતા હોય છે. ફક્ત ને ફક્ત ગુણાંકના આધારે અથવા તો નાડી દોષના આધારે અથવા તો મંગળ દોષના આધારે જ્યારે પણ મેળાપક કરવામાં આવે છે ત્યારે આવા મેળાપકોની અંદર હંમેશા મુશ્કેલીઓ થતી હોય છે. એટલે દર્શક મિત્રોને મારી ખાસ એક સલાહ એ છે કે આપ જ્યારે પણ આપના સંતાનો વિશે મેળાપક કરાવવાનો પ્રયત્ન કરો ત્યારે યોગ્ય જ્યોતિષીની સલાહથી આપ હંમેશા લગ્ન માટે વિચાર કરો, કારણ કે ફક્ત ગુણાંકના આધારે ઘણા બધા લોકો અત્યારે હાલ ઇન્ટરનેટની મદદથી અથવા તો કોઈ પણ પ્રકારે કોમ્પ્યુટર દરેકના ઘરે છે આજની તારીખમાં, તો જાતે જ ગુણાંક જોઈ લેતા હોય છે અને આટલા જ ગુણાંક મળે છે કે આટલા ગુણાંક નથી મળતા એટલે લગ્ન શક્ય છે કે લગ્ન શક્ય નથી આવું જાતે હંમેશા નક્કી કરી લેતા હોય છે. અને પછી જ્યારે આવા જાતકોને મુશ્કેલી પડતી હોય છે ત્યારે કહેતા હોય છે કે અમે 22 ગુણાંક મળતા હતા એટલે અમે કરી નાખ્યું, 26 ગુણાંક મળતા હતા એટલે અમે ગોઠવી કાઢ્યું. પરંતુ આવું જ્યારે પણ બનતું હોય ત્યારે હંમેશા ફક્ત ગુણાંકને જોવા એટલા મહત્વના નથી. એ સિવાય ઘણી બધી બાબતોનું લગ્ન કરવું એટલે કે બે વ્યક્તિઓને, બે અલગ અલગ વ્યક્તિઓને જે એકબીજાને ક્યારે ઓળખતા નથી એવા વ્યક્તિઓને પણ ભેગા કરવાની ક્રિયા એ હંમેશા બંનેના સ્વભાવ, ગુણ, પ્રકૃતિ કેટલા અનુકૂળ આવશે કે કેમ એ જાણવું હંમેશા ખૂબ જ જરૂરી હોય છે. એટલે યોગ્ય મેળાપકથી જો આ બધું કાર્ય કરવામાં આવે તો ક્યારેય આવું આપણે ખરાબ ફળોની પ્રાપ્તિ નથી થતી. જી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો? જી જી, સમય? જી, ને સ્થળ? જી, શું સવાલ છે આપનો?
જી ફરી એક વખત આપનો સવાલ જણાવશો? ફરી એક વખત આપનો સવાલ જણાવશો? જી ચોક્કસ વૃશ્ચિક લગ્નની કુંડળી બની રહી છે. લગ્નેશ તરીકે મંગળની સ્થિતિ 7મા સ્થાનની અંદર ચતુર્ક્ષેત્રી બની રહી છે. સપ્તમેશ તરીકે શુક્રની સ્થિતિ આ કુંડળીની અંદર જોવામાં આવે તો પોતાના ભાવથી 8મા સ્થાનની અંદર એટલે કે બીજા સ્થાનની અંદર બની રહી છે. ગુરુની સ્થિતિ કેતુની સાથે બની રહી છે. આવા જાતકોને હંમેશા મારી સલાહ એક જ હોય છે કે વધુ પડતી લગ્ન માટે ઉતાવળ કરવી નહીં, કારણ કે જો આવા જાતકોના લગ્ન વહેલા થતા હોય તો શરૂઆતનું લગ્ન જીવન હંમેશા મુશ્કેલી વાળું રહેતું હોય છે. આ કુંડળીની અંદર પણ એવા જ યોગો બની રહ્યા છે, એટલે લગ્ન માટે ઉતાવળ ના કરવી કદાચ વધુ પડતી હિતાવહ છે. અત્યારે હાલ નજીકના ગાળાની અંદર વધુ સારા અને પ્રબળ યોગો બનતા નથી, પરંતુ ડિસેમ્બર 2014 બાદ આ કુંડળીની અંદર સારા યોગો બનતા હોય તેમ જણાય છે. લગ્ન પહેલા કુંભ વિવાહ નામની જે વિધિ છે એ પણ કરાવી લેવી આપણા માટે એટલી જ વધુ યોગ્ય અને હિતાવહ બનતી હોય તેમ જણાય છે. સિવાય કુંડળીની અંદર શનિ તેમજ રાહુની સ્થિતિ બનતી હોવાના કારણે પૂર્વજન્મનો કોઈ શ્રાપ પણ લાગેલો છે, એટલે કે શ્રાપિત યોગ પણ નિર્માણ પામી રહ્યો છે કુંડળીની અંદર. એનું પણ જો યોગ્ય નિવારણ કરવામાં આવશે તો ચોક્કસ એમને ખૂબ જ સારા ફળોની પ્રાપ્તિ થશે. જી રાશિફળ વિશે વાત કરીએ. મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? વાત કરીએ મકર રાશિના જાતકો વિશે તો મકર રાશિના જે કોઈ પણ જાતકો છે તેમના માટે ખાસ કરીને આજે રોકાણો માટેનો સમય વધુ પડતો યોગ્ય ન હતો હોવાના કારણે રોકાણો અંગે આપણે કોઈ મહત્વના નિર્ણયો લેવાના હોય તો એ નિર્ણયોને આજના દિવસ માટે આપણે ટાળવાનો પ્રયત્ન કરવો. પરિવાર સાથે ક્યાંક યોગ્ય જગ્યાએ પ્રવાસના યોગો આપણી કુંડળીની અંદર ખૂબ જ પ્રબળ બનતા હોય તેમ જણાય છે. ધંધાકીય ક્ષેત્રો સાથે સંકળાયેલા જે કોઈ પણ જાતકો છે તેમને આજના દિવસ માટે મહત્વના નિર્ણયો જ્યારે પણ કરવાના હોય ત્યારે એ મહત્વના નિર્ણયો કરતી વખતે આજે ખૂબ જ સાવધાની રાખવાની જરૂરિયાત હોય તેમ જણાય છે. ખર્ચાઓની અંદર વધારો થતો હોવાના કારણે શક્ય હોય ત્યાં સુધી વ્યર્થ ખર્ચથી પોતાની જાતને આજના દિવસ માટે આપણે બચાવવાનો પ્રયત્ન કરવો. વાત કરીએ રાશિ મંડળની 11મી રાશિ કુંભ રાશિના જાતકો વિશે તો કુંભ રાશિના જે કોઈ પણ જાતકો છે તેમને આજે મિત્રો તરફથી કોઈ પણ પ્રકારની માનસિક વ્યથા પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. મિત્રો સાથે જો કોઈ પણ પ્રકારનો વિવાદ ચાલતો હોય તો આજનો દિવસ આપે એ વિવાદ માટે ટાળી દેવાનો પ્રયત્ન કરવો. કાલથી કદાચ વધુ સારી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. મોટાની કોઈની પણ મીઠી નજર હેઠળ આપ જે કોઈ પણ કાર્ય કરવાનો પ્રયત્ન કરશો એ કાર્ય આપણા માટે વધુ પડતું યોગ્ય પુરવાર થાય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. નોકરી ધંધા તેમજ વ્યવસાય સાથે સંકળાયેલા જે કોઈ પણ જાતકો છે તેમના માટે આજના દિવસ માટે થોડો ઘણો લાભ થતો હોય તેવી શક્યતાઓ બનતી હોય તેમ જણાય છે. પરંતુ ભાગીદારી ક્ષેત્રે સંકળાયેલા જે કોઈ પણ જાતકો છે તેમને ભાગીદારો સાથે કદાચ આજના દિવસ માટે થોડો ઘણો વિવાદ થવાની શક્યતાઓ કુંડળીની અંદર પ્રબળ બનતી હોય તેમ જણાય છે. વાત કરીએ રાશિ મંડળની છેલ્લી રાશિ મીન રાશિના જાતકો વિશે તો મીન રાશિના જે કોઈ પણ જાતકો છે તેમણે આજના દિવસ માટે ખાસ કરીને વાહન ચલાવતા થોડી કાળજી રાખવાની જરૂરિયાત હોય તેમ જણાય છે. ધંધાકીય ક્ષેત્રો સાથે સંકળાયેલા જે કોઈ પણ જાતકો છે એવા જાતકોએ સખત મહેનતના અંતે જ આપણે સારા ફળોની પ્રાપ્તિ થશે. એટલે આપણે કોઈ પણ વસ્તુ ઈજી મળવાની નથી, કારણ કે અત્યારે હાલ આપ શનિની નાની પનોતીમાંથી પણ પસાર થઈ રહ્યા છો તો એટલા માટે સમયગાળો થોડો ઘણો મુશ્કેલી વાળો આપણો બનતો હોય તેમ જણાય છે. એટલે સખત મહેનતની આપણે જરૂરિયાત હોય તેમ જણાય છે. કોઈ પણ પ્રકારની ઉધારીથી આપણે આજના દિવસ માટે બચવાનો પ્રયત્ન કરો. કોઈના પર પણ મૂકેલો આંધળો વિશ્વાસ કદાચ આપણા માટે ઘાતક પુરવાર થઈ શકે છે. જી મયુરભાઈ, તમે અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે તેવી કામના સાથે અમને રજા આપશો. જય ગણેશ.
નમસ્કાર મિથુન, આપનું સ્વાગત છે આજે ગુજરાતમાં. અમદાવાદમાં ન્યૂ એજ્યુકેશન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન નેક્સો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંગઠનના સભ્યો જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન કરશે. આ રક્તદાન કેમ્પ વાસણા ખાતે આવેલી પ્રથમા બ્લડ બેંક ખાતે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે.